પાયલ ગોટી મામલે લેટેસ્ટ ઘટનાક્રમ એ છે કે નિર્લિપ્ત રોયે પોતાનો તપાસ ડીજીપીને સોંપી દીધો છે. હવે જોઈએ આગળ શું થાય છે. આખા ગુજરાતની નજર છે. પરંતુ મને પાયલ ગોટી મામલે મને જેની ઠુમ્મર, જે કોંગ્રેસ નેતા છે, આગેવાન છે, એમની ભૂમિકા ખૂબ જ ગમી. ઘણા લોકોને એવું લાગશે કે ભાઈ એ તો રાજકારણી છે ને પોલિટિકલ પાર્ટીમાંથી આવે છે ને જે હોય, રાજકારણ રાજનીતિ પણ સમાજનો જ હિસ્સો રહ્યું છે ને, માનવ સભ્યતાનો જ હિસ્સો રહ્યું છે ને. ભલે રાજનીતિ કરતા હોય તો પણ પાયલ ગોટી મામલે જે પ્રકારનું દબાણ ઊભું થયું છે સરકાર ઉપર, જે આખો જે મામલો છે એ આપણા સૌની સમક્ષ આવ્યો, ગુજરાતની જનતા સમક્ષ આવ્યો, નિર્લિપ્ત રોયને મોકલવા પડે, આ દબાણ જે ઊભું થયું છે ને એના પાયામાં જેનીબેન ઠુમ્મર છે, ગોપાલ ઇટાલિયા છે, રાજુ કરપડા છે. એટલે આવા જે યુવા નેતાઓ છે આપણા, એમને ખૂબ જ એક મજબૂત વિપક્ષની તંદુરસ્ત લોકશાહી શું, જેમાં મજબૂત વિપક્ષો, એટલે આ જે યુવા નેતાઓ છે સૌરાષ્ટ્રના, એમને ખૂબ જ કાબિલે તારીફ ભૂમિકા ભજવી અને એમના કારણે જ આ મામલો અને સરકાર ઉપર આપણે આટલું દબાણ ઊભું કરી શકીએ. જેની બેનને લઈને બોલશે ભાજપના નેતાઓ, એમને તો હાઈજેક કરી લીધું, એ તો રાજનીતિ કરી રહ્યા છે, પાયલને હાઈજેક કરી લીધી. તો ભાઈ તમે કરો ને, તમે કેમ કુલડીમાં ગોળ ભાગ્યો? તમારાથી નહોતું જવાતું? દિલીપભાઈ સંઘાણી એક વારંવાર એને સામે આવીને સકારાત્મક પ્રયાસો કર્યા, દીકરીને આપણી પાયલ ગોટીને નોકરી પણ કાયમી આપી, નમન કરીએ છીએ. પણ બીજા બધા ભાજપના નેતાઓ કેમ કૌશિક વેકરિયા કેમ ભૂગર્ભમાં જતા રહ્યા? જેની બેનને રાજનીતિ કરવાનો મોકો જ ન મળો ને કૌશિક વેકરિયા સામે આવીને પોતાની ભૂલનો સ્વીકાર કરી લો, દૂધનું દૂધ, દૂધનું પાણી, પાણીનું પાણી. તો યાર તમારે લોકોને સામે નથી આવવું, તમારા લોકોની એમાં આબરૂની કિરકિરી થઈ જાય છે, તમે બે પૈસાના થઈ જવાના છો. અને તમે જેની બેન રાજકારણ કરે છે, ભલે ને કરે, રાજકારણ કરશે જ ને, વિપક્ષની આ તો ભૂમિકા હોય લોકશાહીમાં, જે એ કરી રહી છે. ખૂબ પરિપક્વ મહિલા છે, જે રીતે આ સમગ્ર મામલાને એને પરિપક્વતાથી હેન્ડલ કર્યો. ભણેલી ગણેલી બેન છે અને પોલીસથી લઈને તંત્ર સાથે જે રીતે એને કામ લીધું, તંત્રને જે રીતે દબાણમાં લીધું, આડે હાથે લીધું. એટલે જેની બેન ઠુમ્મરના કારણે જ આ મામલો અને સરકાર ઉપર આટલું બધું દબાણ ઊભું થઈ શક્યું છે. એ કોંગ્રેસમાંથી આવતી હોય એટલે આપણે એની ટીકા કર્યા કરીએ. રાજનીતિ અલગ વિષય છે, રાજનીતિમાં એ હિસ્સો હોઈ શકે, પરંતુ આ મામલે જે એને કર્યું, એક રાજનેતાએ આ જ કરવાનું હોય ભાઈ. તમે વિપક્ષમાં હોય, અથવા તો હું તો કહું છું કે તમે સત્તા પક્ષમાં હોય ને તમારા પક્ષ દ્વારા પણ જ્યારે કશું ખોટું થયું હોય તો તમારી પણ રૈયત માટે, પ્રજા માટે આ જ ફરજ બને છે, જે જેની બેન ઠુમ્મરે કર્યું. તો તમારે કરોડ જજ્જુવાના નેતાઓ, તમારે કશું કરવું નથી, તમારે ચાપલુસી કરવી છે, તમને તમારા પક્ષનો ડર લાગે છે, તમે પાયલ ગોટી દીકરીની પાસે આવીને ક્યારે ઊભા નથી રહ્યા, ઉલટાનું એનું મનોબળ તોડવાનો તમે પ્રયાસ કર્યો. અને જ્યારે એક બીજી દીકરી, પાટીદાર દીકરી છે, એની ઠુમ્મર જ્યારે આવું કામ કરી રહી છે ત્યારે તમે રાજનીતિ આ તેને, તો ભાઈ કરે ને રાજનીતિ શું આપણી વ્યવસ્થાનો હિસ્સો નથી? રાજા જનકથી લઈ અને નરેન્દ્રભાઈ સુધી બધાએ રાજનીતિ નથી કરી રહ્યા? રાજર્ષિ એક કન્સેપ્ટ હતો ભારતમાં, ઋષિ અને રાજા બંને ભેગા. તો બોલિવૂડના કારણે એક પૂર્વગ્રહ બન્યો છે કે રાજનીતિ ખોટી, ને રાજનીતિ હિસ્સો રહ્યો છે આપણા સમાજ જીવનનો, આ સંસ્કૃતિનો. તો રાજનીતિ કરી શકે, પરંતુ એ રાજનીતિ કરતાં પણ સમાજના પ્રશ્ન ઉજાગર થવાના હોય, કોઈની સાથે અન્યાય થયો હોય એ વાત ઉજાગર થવાની હોય અને ન્યાય મળવાનો હોય તો એને સકારાત્મક રાજનીતિ ગણીશું અને રાજનીતિને પણ આપણે આવકારવી પડશે. જે રીતે જેની બેને સમગ્ર મામલે પોલીસ સાથે વાર્તાલાપ કર્યો, જે કંઈ પણ કરવું પડ્યું, નહીં તો તમને લાગે છે કે આ મુદ્દો ક્યારેય બહાર આવો તો અનેક દીકરીઓ ગુજરાતમાં છે, ભારતમાં છે, અનેક દીકરીઓ સાથે મોલેસ્ટેશન થતું હોય છે. તો ઉલટાનું હું તો આભાર માનીશ ગુજરાતના એક નાગરિક તરીકે કે જેની બેન ઠુમ્મર ભલે રાજનીતિ કરતા હોય છે, કરતા હોય, પરંતુ આ મામલે જે એને સક્રિયતા દાખવી, ગોપાલ ઇટાલિયાએ, રાજુ કરપડાએ જે એક્ટિવ રહ્યા, એ સક્રિયતા દાખવી, એના લીધે આ મામલો ક્યાંક ને ક્યાંક, અને આજે દીકરીને ન્યાય મળવાના સંજોગ ઊભા થયા. ભલે જો આપણે રાહ જોવી જોઈએ, રાતોરાત કશું હોય નહીં, પણ એટલું તો થઈ શક્યું ને. સર્કિટ હાઉસમાં નિર્લિપ્ત રાયને ધામા નાખવા પડ્યા, બધાના 3 દિવસ સુધી બધાના સાક્ષાત્કાર કરવો પડ્યો, વસ્તુઓ ખંગાળવી પડી. કાલ ઉઠીને રાજ્ય સરકાર જે કરે એ, પણ નિર્લિપ્ત રાય એમનું કામ કરી દીધું.
અને આ મામલે હવે દીકરીને અન્યાય થાય એવા સંજોગો ન રહે. આટલા બધા કવરેજ જેનીબેન ઠુમ્મર જેવા લોકો એ મામલાને ઉપાડ્યો એટલે હવે સરકાર પોલીસ તંત્ર 1000 વખત વિચાર કરશે એની સાથે કંઈ પણ અજુગતું કરવામાં, એના પરિવારને માનસિક રીતે હેરાન કરવામાં. તો પરેશ ધાનાણી હોય, જેનીબેન હોય, જેને કોઈને રાજનીતિ છે, રાજનીતિ બધાએ કરે, બધાને સત્તામાં આવવું હોય આપણે સ્વીકારી જ લેવું પડે. અહીંયા કોઈ કંઈ નરસિંહ મહેતા તુકારામ નામદેવ નથી, એટલે એવી અપેક્ષાઓ કોઈએ ન રાખવી. પણ છતાંય રાજનીતિ કરતાં કરતાં જે સમાજ નીતિ કરી છે, સંવેદનાની નીતિ જે કરી છે જેનીબેન ઠુમ્મરે, એ કાબિલી તારીફ છે. એને હું સલામ કરું છું, વંદન કરું છું, અને આવી અપેક્ષા આપણે એમની પાસે ભવિષ્યમાં પણ રાખીશું કે આ પ્રકારની રાજનીતિ એ કરતા રહે. ધન્યવાદ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.